નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ગમે તેવો સમય હોય, આ એક વસ્તુ હશે તો તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે. વાંચો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે સૌથી પહેલાં મળે. પાણીને એક વાસણમાં લઈ સ્ટવ ઉપર મૂકવામાં આવે. ગરમ થતાં તાપમાન 98 ડિગ્રી થાય કે 99 ડિગ્રી થાય અને બરાબર ત્યારે જ સ્ટવ બંધ કરી દઈએ તો શું થાય? હા, તમે વિચાર્યું એ સાચું હતું. પાણી ઉકળે જ નહીં. જો પાણીને ઉકળવાનો હેતુ હોય તો એને 100 ડિગ્રી તાપમાન સુધી તો ગરમ કરવું જ પડે. આવું જ કંઈક છે આપણે હાથ પર લીધેલું કામનું. શું એ કાર્યમાં 100% ભરોસો છે? પોતાની જાત પર એટલો વિશ્વાસ છે કે એ કાર્ય ગમે તેવી મુશ્કેલ હોય તો પણ એ પાર પડશે જ. એટલી છલોછલ આત્મશ્રદ્ધા છે કે એ કાર્ય સફળ થઈને જ રહેશે. વનસ્પતિમાં પણ જીવ છે, એવું સત્ય જગદીશચંદ્ર બોઝે જાહેર કર્યું. ત્યારે ઘણા વિજ્ઞાનીઓને ગમ્યું ન હતું અને એની વાતને માનવા તૈયાર જ નહોતા. જગદીશચંદ્ર બોઝ એક સભામાં એમના સંશોધન અને તારણની વાત રજૂ કરતા હતા. ત્યારે એના એક વિરોધી વિજ્ઞાનીએ જગદીશચંદ્ર બોઝને પડકાર ફેંક્યો. એણે કહ્યું, જો વનસ્પતિ માણસની જેમ જીવવું હોય તો માણસના શરીર પર જેવી અસર થાય એવી અસર વનસ્પતિ પર પણ થવી જોઈએ. માણસને ઝેર આપો તો એના ગોત્રો શિથિલ થઈ જાય. એ જ રીતે વનસ્પતિને ઝેર આપવાથી એનામાં શિથિલતા આવી જાય ખરી? જગદીશચંદ્ર બોઝે કહ્યું, જેવી લાગણી અને સંવેદના માણસ અનુભવે એ વેદના વનસ્પતિને થતી હોય છે. એના પર ઝેરની અસર થાય છે. આ વાત સાબિત કરવા પહેલાં વૈજ્ઞાનિકે ઝેરની એક પડીકી બોઝને આપી. ઇન્જેક્શન વડે એ ઝેરને વનસ્પતિમાં દાખલ કરવામાં આવ્યું. બધા લોકો આ પ્રયોગ જોતા હતા, પણ વનસ્પતિ પર કશી અસર થઈ નહીં. એટલે પેલો વૈજ્ઞાનિક તો ગેલમાં આવીને કહેવા લાગ્યો કે, શ્રીમાન, બોઝનો સિદ્ધાંત બેબુનિયાદ અને પાયા વિહોણો છે. જગદીશચંદ્ર બોઝે જ કહ્યું, મારો સિદ્ધાંત છે જે ખોટો નથી. ખોટું તો આ ઝેર છે. ઝેર સાચું હોત તો વનસ્પતિને જરૂર અસર થઈ હોત. ખોટા ઝેરની અસર એના પર ન થાય. કોઈએ કહ્યું કે એ ઝેર ખોટું છે, એ પારખ્યા વગર તમે કેમ કહી શકો? ત્યારે જગદીશચંદ્ર બોઝે કહ્યું કે, મને મારા પ્રયોગમાં શ્રદ્ધા છે, મારા તારણ પર ભરોસો છે અને મારી જાત પર વિશ્વાસ છે. આજે ખરેખર ઝેર નથી જ. આટલું કહી એમને પડીકીમાંથી વધેલું ઝેર પોતાના મુખમાં મૂક્યું, પણ કશું જ ન થયું. પહેલા વૈજ્ઞાનિકે પણ કબૂલ કર્યું કે બોઝને પરાસ્ત કરવા માટે થઈને ઝેરને બદલે પડીકીમાં ભળતો ઝીણો ભૂકો જ આપ્યો હતો. એની આવી તરકીબ સામે જગદીશચંદ્ર બોઝના આત્મશ્રદ્ધાનો વિજય થયો. આત્મશ્રદ્ધાનું બળ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ માર્ગ કાઢવા માટે પ્રેરણા આપે છે. એટલે જ કહેવાય છે કે આત્મવિશ્વાસ હોય તો ગમે તે કરી શકાય છે. મનથી પર્વત પણ ડગાવી શકાય છે. સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂર કરજો અને આ લેખને લાખો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો. જો આવી સ્ટોરી સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ,
લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.